અહીંથી આમ જઈને આટો વાટીને પાછો અહીંયા બજારે ગૌ વાગે દોડી આવતી ગાઉ પાંચ ગયો પણ ગાઉને કાંઈ મારણ બરણ ન કર્યું. મારે ન ગાયના બચ્ચા નીકળ્યા ત્રણ ચાર પાછા કાદુ કાદુ. છેલ્લે કાદુ હોય કાદુ બકરા પછી તલવારે ઉપાડી ગયા તમે અચ્છા અરે અત્યારે લાકડી નો રડ અને મારા કોઈ બા મોટા હતા ને યાદ કરતા કે રાતના 2 વાત કરો આમથી આવ્યું ને આમ બધું શેઠની દુકાન નાખી થઈને ગામમાં ગયા પછી ત્યાંથી પાછા વળ્યા માતાજીના મંદિર પાસે થઈ અમને આ તો વઢી બજારે પાછા ઓલી બાજુથી આપણે ઘર બાજુ ગયા. દાદા ની બધા જાગી ગયા હસલ ચોગાવું કુતરા દોડ એટલે દાદા રાતે ઘણી વખત ઘણી વખત આ સુધી કાયમ લગભગ હજી કાંઈ એવું નથી કર્યું. અમારા ગામમાં કઈ બીજું કાંઈ નહીં. બે ત્રણ મારણ તો કરે જ 12 મહિના ગામ વધારે કરતા હોય તો ના નહીં એમ. મારણ ન કર્યું એટલું સારું કહેવાય. ગાયની નજીકથી ગાયની નજીકથી જ્યાં અને મારણ ન કર્યું એમ. પછી એક જ સીન હતી હા, એક જ સિંહ હતી. સિંહણ સામાન્ય રીતે મારણ કરતી હોય તો આ માટે નથી નકર હગર તો દેખાય. એમ વાત કરો. એમાં નહીં આવે એમાં તો આપણે ખાલી ઉભા ઉભા કંઈક ચર્ચા કરે આવડાય જેવું બીજું કંઈ આ બધા રહી ગયા. અહીંથી પછી છેલ્લા અહીંથી આવ્યા એટલે આમ થયો ને અહીંથી ગયા પાછા આમ જોઈ જાવ. પેલા કેમેરા બતાવ્યો પછી પાછો અહીંથી ગયો ને માટો વળી. શેરને કેવી ખબર શેરીમાંથી આમ બધું અવાજ હા, આપણે આપણે ખબર શેરને ખબર એને શરૂઆત કરી સર્વે જ કર્યો છે આ હવે. પરમદેવ ત્યાં બાજુ ના ગજરા છે ને ત્યાં ગામમાં 4 ગાઉ મળી નાગદરા બજાર નાગદરા આ એક કૂતરા ઓલા હળિયાળી છે તો યાર નહીં, એ આપણી દુકાનમાં હાડી છે. એક વખત સિંહ આય લપાઈ એટલે સિંહ હતાઈ ગયો હતા. આ બધું ગુજરાતમાં પડી ગયો નથી જરૂર ત્યાં પડી ત્રણ અંદર છે 6 છે પછી જે હાવ આટો વાળીને પાછો છેલ્લે ગયો ને પેલો મૂળ તો ત્યાંથી જ કાળુભાઈ રામકુભાઈ દાદલ અહીંનો સરપંચ છું હું અને આવું તો ઘણી વખત સિંહ અમારા ગામમાં આવી જાય કારણ કે ઘરથી નજીક અમારું ગામ છે હાવ ને અવારનવાર સિંહ આવતા હોય. આ વખતે સીસીટીવી ફૂટેજમાં આવી ગયા ને આમથી આવ્યા ને ગાયો આગળ હતી ને ઓલી પણ લગી જઈને ગાયની પાછળથી આટો મારીને પાછો આવ્યો છે. પાછો આમથી ગામને આટો વાઢી ને આ બજારે પાછા નીકળ્યા. તમે આગળ જોયા જ સીસીટીવીમાં. તો આવું નુકસાન કરે છે કે આવીને ઘણી વખત આવીને ગાયું મારે, બળદ મારે, એવું બધું નુકસાન થાય. બીજું તો કંઈ નથી. ચંદ્રકાંતભાઈ ઉર્ફે કાળુભાઈ શેઠ રામપુર. જોકે અમારું ગામ છે એ ચલાળા જગ્યાનું ગામ છે અને ગીર કાંઠાનું એક ગામડું છે અને અવારનવાર સિંહ આવી જતા હોય છે. ગાયોને માલઢોરને નુકસાન કરતા હોય છે હતા. રાત્રે ઘણી વખત દિવસ આથમાના સમયે હતા અને અવારનવાર ગામમાં આવી જાય છે. પણ આ વખતે તો એવું બન્યું કે સિંહ સીસીટીવી ફૂટેજમાં આવી ગયા
અને ગાયની બાજુમાંથી સિંહ વયો ગયો પણ મારણ ન કર્યું એટલે એક કુતૂહલ જેવો પ્રશ્ન થાય કે ભાઈ આ મારણ કેમ ન કર્યું એમ. પણ હવે જોગાનું જો ગાયના ભાગે છે એટલે પછી કહે, પણ આવું ઘણી વખત થાય છે એમ. સિંહ આવી જાય બહુ. હા આવી જાય છે સિંહ.